મારું 500 પાટણ હા ખરેખર મારા બેટા હજારે ફોન આવ્યો ને ભયો કોઈને મારા છે ને ગણપતિનો ઉત્સવ છે મારા છે એકડો ફોન ના આવ્યો કોઈ ભયન ભેગા કરવા પડશે જવું પડશે ભય જોડે મારે હવે કારણ કે ગણપતિનું કર્યા ના ચાલે આમ તો જ્યાં વર્ષે મારા વર્ષે ફોન ઉપર ફોન ઠોકતા હતા કે ગણપતિનું કરવું છે ભાઈ ગણપતિનું કરવું ના હવે તો મારા નોમે લેતા નહીં કંઈ હવે એમને હવે તો થઈને વાત કરું હડો બધા ભયો ભેગા કરું તો શું વાત એમને નરસિંહભાઈને બધા બોલાવું કે ભાઈ આપણે ગણપતિનું કરો હવે મારા છે કોઈ નોમ જ લેતા નહીં સરપંચ મજા શું બાજુ દિયા ખેતરમાં ગયો તો યાર જોવા વરસાદ પાણી સારું છે એટલે વરસાદ તો ચાલુ છે વરસાદ રહે છે ચો બંધ તો રહેતો નહીં હા આ ઓએ ક્ષેત્રમાં જો તો કોઈ ઘોડો ઢોરો કોઈ ગાવડા બાજરા કોઈ આવ્યો હોય તો કોઈ ઓટો મારી આવું હા હા જો ઓટો મારી ના આવ્યો પણ વરસાદ મારા બેટો કોઈ કામ કરવા દેતો નહીં કોઈ ખુદ જ નહીં પડવા દે એમ નહીં સાચી વાત છે એ વાત સાચી શું કહો બીજું શાંતિ શાંતિ એકદમ શાંતિ હો પણ હવે ચમ કોઈ હાહતા નહીં ઉડતો કોઈ તો કોઈ આવે તો હળતા તો એ કઈ નહીં પણ હું ફોન આવતા તો ફોને આ સાલ તો આને જે સાલ કેવું ધામધૂમ બનાવ્યું તું હું એ તો પાછા હું નમતું રાખ્યું કે આપણે તો હવે કોઈ કહેવું નહીં કોઈ સરપંચ તો હળાવશે કોઈ ના ના હવે બધા ભયો વિચાર એવો લાગે છે કે કોઈ હળતા નહીં એટલે કોઈ બંધ રાખેલું લાગે છે ના ના બંધ રખાતું છે યાર દર વર્ષે કરતા આવું છે બસ તમે એક વર્ષ ના કરો ના સારું લાગે ના સારું લાગે ને એક વર્ષ કરવાનું બીજા વર્ષે નહીં કરવાનું ને આ તો બધા સારું ના લાગે ના સારું લાગે બધા ભયો કેવરાવો તો બધા ભયો ભેગા થઈને આપણો આટલો ઉત્સવ કરીએ આ વાત તો સારું લાગે આ વાત સાચી છે બરાબર ભાઈને આપણે ધારો કે તમારા ભાઈને કહેવું પડશે અમારા ભાઈને કહેવું પડશે હા તો કેવરાવો એક પહાડ ઓટો હેડે છે એવું છે હા તો શું વાંધો નહીં તો અમારા ભગવાનના કામમાં કોઈ એવું કરશે નહીં આ તો ભગવાનના કામમાં જ ઓટો હેડે છે હાલવું પડે ને હવે એટલે એ તો બરાબર છે હાલવું પડે પણ આપણે ભગવાનના કામમાં કોઈ દાળ પાછું નહીં રહેવાનું તો એ આફોતરા એ હાલ છે અને નહીં હાલે તો આપણે 2 જણા થઈને 25 રૂપિયા નોસી વધારે કરશું પણ એ કરવું પડશે ભેગા હોય એમ સારું લાગે એ વાત સાચી છે ભાઈઓ તો ભેગા તો કરવા જ પડશે સંગઠન થઈને થાય ને તો એ સારું લાગે બહુ સારું લાગે સાચી વાત છે હા તો હડો તાણે હડો તો વાત ના છે અમે અમારા જે ભાઈ કોઈક વાત કરીએ હા એ શું કહેવા માગે છે બરાબર ઉત્તર તો લઈએ હા શું હવે શું વિચાર કરી શકો હડો હવે કહી દો બધા ભાઈઓને હવે હા એટલે ભાઈને તો કહેવાની વાત સાચી છે હા પણ પહેલે તમારા ફરજમાં આવે છે ના બને તો પછી હું આવું મારા ભાઈને હું કહું અને થોડું દબાઈને આપણે વાત કરીએ તો હેડે આગળ વાત હેડે બરાબર પછી એકે નહીં ઉભા રહે તો આપણે બે તો સજ હા એ તો બરાબર હા તો કોઈ વાંધો નહીં હેડો આપણે જઈએ ભાઈઓ જોડે હા ભાઈઓ મોને તો બરાબર ના મોને તો કોઈ નહીં તો આપણે તો બેઠા જ છીએ ભાજાના ભેરું બેઠા જ છીએ આપણે બરાબર બે ભાઈ ભેગા થાય બે ભાઈ તમારા છે બે ભાઈ અમારે 5 ભાઈ થઈ ભેગા થઈને આપણે કઈ કામ સારું શુદ્ધ કામ કરીએ તો સારું કહેવાય સારું લાગે કરીએ તો સારું લાગે કાલ ઉઠીને એ ના કહી કે આપણે કે તમે અમને પૂછ્યું તું કે નતું પૂછ્યું વાત સાચી સાચી વાત એ વાત સાચી તો એ આપણે જાણ કરેલી હોય તો પછી આપણે આગળ વાત હેડાડાય બરોબર હળો વાત તો કરો શું કહેવા માંગે છે હા તો કેવરાઈએ હળો અમારા ભાઈને વાત કરજો અમે હું પાસે વાત તો કરીશ અમારા ભાઈને વાત તો નાખ્યો કેમ કે તમારે હાલ કહેવાની તમારે ફરજ છે બરાબર તમે આજે વણશો ગમને ના ના કહીએ હળો કહી દઈએ તો તમે હવે તમે જો હું કહું છું વાડે જઈને પછી આવું છું ગમ હા તો તમે આવો પછી બરોબર જ હા સારું હીરાભાઈ બોલો ભાઈ એટલે જ ગયા હતા હું તો તમારા ઘરે જ આવતો હતો કેમ કા શંકરભાઈ કહેતા હું આ આપણે ગણપતિનું ઉત્સવ છે કહેવા જતા હતા એમ હોય પણ હું તો ક્ષેત્રમાં જતો શું કરતા હતા ડોબા સારવા જતા શું કરતા હું આખી જિંદગી ડોબા સારામાં જ રહ્યો છો ભાઈ હવે ઓછો પાર કરે ઓછો પાવર શું તો આખી જિંદગી શું કરી રહ્યા છીએ ડોબા સારા જેમ શું કરીએ કે ડોબા ચારે ડોબા જેવા જ રહ્યા ના ના તમે સરપંચ થોડા સુધરો થોડા સુધરો આ હારા કોમ થતા હોય કોમમાં ઉભા રહો પણ કેવું પડે ને કેવરાય તો હજુ કે કેવું પડે ઓ કેમ તાર કને કેવરાયું
એટલે આ નરસિંહભાઈ બધાને કેવડાય તમને કીધું જ નહીં એ નથી પછી તમારા હગો પૈસા ભાઈ નહીં પણ ભાઈ આપણા કાકાના છોકરા છે તો એમને કેવું તો પણ પડે પહેલા ને. તો ભાઈ હું તમારો છું ને ભાઈ ના હવે હું કેવા આવ્યો તો હવે ઘેર ગયો તો કે તો વગડામાં ડોબા લઈ ગયા છે હા કે તમારા પાસે 25 રૂપિયા છે ને તમે ટિકિટ ભરો ને તમે સરપંચ થઈ ગયા અલ્યા અને બા- અમારે તો ગરીબાઈ છે એટલે ભાઈ રૂપિયાનું એવું નહીં તો હવે આ તો સરપંચમાં આવે એટલે મારે કપડાં પહેરવા પડે ને કે મારે કોઈ એવું જ નતો શોખ તમારે જો પહેરીને ફરતો અહીંથી ભૂંડા પહેરીને નાના ફરતો જબર જબર શોખ છે તમારો કશું શોખ નહીં આયોજન કરવાનું ને કોઈને કહેવાનું નહીં ભાઈ નવરું મોટું મોટું ફરવાનું ને આવું બધું આવડે તમને તો બીજું શું આવડે છે ના લ્યા ભાઈ બધું આપણે તો બધા અમે નજર છે એવું નહીં કે આપણે કોઈ 25 રૂપિયા થઈ જાય એટલે કોઈ આપણે સરપંચ થઈ જાય એવું આપણે નહીં સરપંચ જ છો ને આપણે કોઈ તાર. ખબર નહીં બોલો ભાઈ હવે શું કરશે તાર અમે એનું કરવું તો પડશે જ કે હવે આદર્યું હતી અને ભાઈ આપણા પાસે પૈસા નહીં તું તો આખી જિંદગી આવીને આવી દોડે જ કરી હે તું આખી જિંદગી કરીશું આ દોડે જ તારી પાસે ના અમારા પાસે દોડે છે હા તમે તો પેલા દોડે જ દોડે છે તારી પાસે શું છે લ્યા? ના ના મોટા મોટા ફળ તરત ઊભા થઈ જાઓ તરત આવું થોડું ચાલે હું આપણે રૂપિયા વાળા હતા ત્યાં તો આટલો અધેર હેડતો હતો કદી આડ્યો ને અત્યારે અરે હું જેટલી વખત જોયો હતો ને હો ના ભાઈ ના અને ચટલો અધેર હેડ ને ચટલો પાવર અમે તો એવો પાવર કર્યો નહીં હા એના ખાતે 500 પાવા છે તમારો અમારી પાસે પાવર નહીં ના, ના, એટલે આ 500 તારા જેવો દોઢ તો કોઈ પાછો નહીં આ જગતમાં તારા જેવો દોઢ કોઈ એટલે પાછો અમે નહીં. ત્યાં તો તમે સરપંચમાં લાયા હતા ને હું તો સરપંચમાં? પાવર લગાડ શું દાતારી કરી સરપંચમાં ના લાયા ના હતા શું આલ્યું એટલે ગામનું કોઈ ભલું અમે કરશે ના ના શું કર્યું છે આ ખાડા પડ્યા ગામનું ભલું કર્યું મેં આ તો ખાડા પડ્યા છે હરખું ખાડા કર્યું છે? પડ્યા હતા. તાર જેવો કદાચ લઈને હરી પડ્યો અને મેં ખોદતો હતો એટલે પછી ખાડો જ પડે આ કુદા પરવી ના હેડ્યા બંગલા બનાવ્યા ને ગાડીઓ લાવી મોટા મોટા ભર્યા ને નવા કપડા પહેર્યા આવું બધું કોઈ ચાલે જો ભાઈ આડી આવડી વાતો છોડ દે હા તારે કરવું શું એમ આ કે કે તમે દાઢી દોઢ જ લાગે અમે તમને હા શું કહે કે તાર ભાગ હાલવો નહીં ના નહીં હાલવું હા? નહીં હાલવું હેડ પેલા બધા ભાઈઓ ભેગા થયા ઈકણ વાત એ ભાઈ શું કરશે મારું એ તો પછી વાત હે. ના, ના, એ તો નહીં, બધું મને આવડા હે ઓવે ઓવે તારી દોડે હવે હું હરખી કરી હા નાખી કરજો વાંધો જોવું તાર હવે ના છોડું. હા હવે હાલો તાર હવે ભાઈ ગયો હા હા હારું હારું હાલો હેડ તારે. હારું તો બધા ભાઈઓને ભેગા કરો ને પછી હું આવું છું હા એ તો હું આવું છું પછી વાત છે હારું હારું સારું જો ઓવા હું સરપંચ આવું છું. બનાવ્યા છે ભાઈ નવરા ભાઈ નવરું મોટું મોટું બોલવું છે ને હેડવું છે ને કોઈ ખબર તો પડતી નહીં કે ભાઈ પહેલા કહું કે ના કહું એવું બધું અને મોરથી આ ભાઈ લેવું છે ને આમ કરવું છે ને તેમ કરવું છે ને આવું બધું થોડું ચાલે ના ના ભાઈ એટલે મારું બધું ખેમભાઈ તો ભેગા થાય તો સારું છે દેખાતા તો ચોય છે નહીં આટલામાં એટલે પણ આખો તો થવું તો આપ જો બોડી બાજુ હોય બોર બાજુ તો બોરમાં હશે એ બાજુ ચોકે પોણી મોણી વાળ્યું છે ખરેખર આ વખત તો હું તો વરસાદ એવો કાભા કાઢી નાખ્યો હ તો સારું ક્યાં થોડું મેં કોઈ ચાવે તું વાળ્યું હોય એટલે મારે ગાયો ભેંસો ને નાખે એવું થઈ જાય એટલે મારો છોકરો એ દેખાતો નહીં જેમ મારે ઓરડીમાં તપાસ કરવું પડશે તો શું કરતો હશે એ રહ્યો જવા દે ને ઓરડી બાજુ એ છોકરા હા બોલો બોલો કાકા એટલે હું કરે ઘરમાં તમે આમ બૂમો ડાળો પાડો બધું હરખું કરું છું એટલે આના ઘરમાં પડે ને એમાં અંગાત આવતો હતો આ તો ભાઈ નવરો નહીં બેસી રહ્યો હું તાર કામકાજ બાપ- કરું છું ત્યાં ખબર તો આ વખત વરસાદ ચો હવે કોઈ બહાર નીકળશે તો કમાવા તો આપણે ખાવા બે જણા તમે 6 વાગે તમે તો ખેતરમાં જતું રહ્યો ઘેર કેવું પડ્યું હોય તો તહેવારો આવે તને ખબર હે તહેવાર શોખ આવતા તો તું આવીશ તો 2-5 પૈસા આપણે કમાવા ત્યાં તહેવાર વાપરીશ તું એ તમે ખેતરમાં કરો હો તો હું ઘેર નહીં કરતો બધું હું તારા માટે કમાવા જવું આ તો હોય કોણ કરે આ બધું ઘેર તો તમારે નહીં તાણ એ તો જે આ કઈને પિયર ચલ આયા છે વળી હા તો લે આ પાવડો વાળો મેલે તો પાણી લાય હવે એવું શીખ હા આલુ ના બૂમો ના પાડશો અંદર ને અંદર પડ્યો રે હા કોઈ મારા માટે નહીં જઈને આયા ખેતર તો હું તારા માટે જ જવું હવે જલ્દી લાય હવે એ બહાર આય તું લે બહાર આય બોલો બોલો શું હોય તું તારા બાપ હું બોલા શું થઈ ગયું એમાં? હા તારા બાપ જે તારા બાપુ હું હાથ નહીં ઉપાડવાનો તમે મારા બાપ છો, હું તમારો છોકરો છું. હાથ નહીં ઉપાડવાનો હમું બોલવાનું હાથ નહીં ઉપાડવાનું તો એટલે પછી તમારા લસણે બોલીએ અમે આવડો હતો મોટો કર્યો તારા બાપે કમાઈ કોઈ નવાઈ નહીં કરી આખી દુનિયા નવાઈ નહીં કરી એટલે નવાઈ નહીં કરી આખા દુનિયાના છોકરા મારી છોકરા મોટા કરો કે તમે એકલાય નહીં કર્યા પાણી તો લાય હવે તારા બાપ માટે હાલ આવું હું પણ લાય તો જલ્દી તારા કેમ ભાઈ શું છે ને ધતંગ આવ્યું ક્યાંથી અલ્યા નરસિંહભાઈ તમે જ તમારે અમારે મહેલામાં આવ્યો આબુ એમ નહીં આવો રાખવા તમે શું કરો ખોટો કરો અગવા કરો છો એ છોકરો બાપ હમું બોલા પણ છોકરાના આવા શું સંસ્કાર આલ્યા છે તમે
અલ્યા તારો ભાઈ આવ્યો પજે તો પડ એવું શીખ થોડું શીખ. આ છોકરા તમારા સંસ્કાર આલ્યા હે? આ તમે જોયું હે તમે જોયું તમારા સંસ્કાર જ નહીં અમૂલતા. આ તો લો પાણી બાણી પીવો પછી વાત કરું લો. તું પાણી પીવે મારા થઈને એક ગામથી હેડીને વાય આવવું પડ્યું. તો તમારી કેવી વાત સાચી હે નરસિંહભાઈ. હવે એ તમારા જો હાલ તમારા જોડે આવ્યો પજે પડ્યો અને મારી હોમે બોલે. એમને હું લેવા લાગુ ભગવાનને ના લાગુ એમને લાગુ આ જો એમને નહીં લાગતો કોઈ દાડો તમને હું શું લેવા લાગુ મંદિરો શ્રદ્ધા ઘણાય ક્યાં મંદિર બાંધા? બધાય મંદિરો બેહાડે ભગવાન લે બબુચા તારા ભા થાય પજે લાગી જોય. કશું કોઈ દાડો તમને લાગે કે એમને લાગુ આ ચો સંસ્કાર છે, સંસ્કાર ચો છે હે? તમે આ તો છોકરા છે કપાતર. એ તો તમને કહું એમ તો નહીં મારતા હોય અમે. તો નરસિંહભાઈ તમે શું કામ માટે આયા હો? અમે કોમ માટે આયા છે, આપણે ગણપતિનો ઉત્સવ છે. સરપંચ આયા હતા મારા ઘરે. હા તે મને કહે કે હવે આપણે કોઈ ઉત્સવ છે તે શું કરીએ? કે આપણે ભાઈને કોઈ એક બેટન તો ભાઈને સમજાવવા પડે ને, ભાઈને વાત કરવી પડે કે હું મારા ભાઈને વાત કરી અને પછી મૂકું આવું છું. આ તમારે પેલા ફોન કોનો હોય ઉપર લેજો યાર. આ ફોન તો શા ચાલુ રહ્યો, પણ હવે આપણે ગણપતિનો ઉત્સવ છે શું કરશે એનું? તો આપણે તો તૈયાર છીએ રેડી છીએ તમે કોઈ એમ કરીએ. આ તો પણ મને કહેતા ભાવે કારણ મતલબ કાલે ઉઠીને કે કહો બા તાર તમે કે મારી કન પૈસા નહીં આમ છે ને તેમ છે તો એ મને કહું પડે. ના ના પૈસા જો અમે ના પાડી યાર કે કીધું તમને પૈસા નહીં અમારી જોડે. નહીં તે પણ તો આપણે એકબીજા ભાઈના આપણે કે પૂછવાની ફરજ છે. ના તમે ના મને પૂછી શકો, હું તમારે પૂછી શકું. આપણે પૂછીને આગળ વાત કરાય. હા જો આપણો નરસિંહભાઈ આપણે તો ભગવાન માટે તો બધા એમ જો બધા ભગવાન માટે આપણે રેડી હા, વાત છીએ. આવે ભાઈ. ભગવાનના કારણે હું આગળ આવ્યો છું. હા હા બરાબર એટલે તમે જે કહેવો ભાગ હું હાલવા તૈયાર છું. બરોબર. રેડી કોઈ ક્ષેત્રમાં તો વાયુ તો કોઈ નહીં. આ વખત તમે જોયું તો ખરા વરસાદમાં કઈ રહેતું જ નહીં બળી જાય વાઈએ તો. આ તો હમણાં વાજે આવો ઘરે એટલે આપણે ભેગા થઈને બધું નક્કી કરીએ શું કરવું શું ના કરવું. આ તો કરી નાખો ભાઈને અમે ભેગા જ છીએ ફાઇનલ હો. નહીં, તમે અહીંયા આવો આપણે બધા ભેગા થઈને આપણે એ વાત કરીએ વાતચીત. આ તો વાંધો નહીં જો આવ્યો. કાકા હું આયો કે ના રહેતા? આપણે લાડવાનું મોદક ખાવા થા ફેર તો હવે ગણપતિ નું કર્યું એટલે આ તો આપણે તો ખા ખા લાડવાનું કરજો, હો. લાડવાનું મોદક સારું સારું રખાવ તો તારે પાછા શું કરવાનું ખબર? હા. તારા લાડવાનું બોક્સ ને લાઈન સીધા ઘરે લઈને મિલ લેવાના. લાડવાનું કોમમાં આવો. લાડવા કરતા તો મોદક બહુ મીઠા આવે હા, તો એવું કરજે. હું ખીજા પલ્લા ઠેલી લાવજો અંદર કાલે લઈ જાય હો તો નામ ના આલજો હો, કે બા કે મારા કાકા શીખડાયું કહેવાનું નહીં તારે. એ તો દર ફેર તો લાવું ઈમાં તો ના કેવું પડે ખબર તો હે ને કોનો છોકરો તમારો આમાં દીકરો જ આવ્યો હો. હાલી હેડો હવે ખોટા અરે છોકરા એક કામ કર, હું જો ગામમાં ઓટો મારતા હું હા. કે તું ખાલી ઘરનું ધ્યાન રાખજે અને બાર રખડવા જાજે નહીં હો. હા, તો કોઈ મહેમાન આવે તો કેજે મને ફોન કરાવજે હો. એ હારું હેડો હો તો હું ગામમાં ઓટો મારીને આવું. લે ભાઈ તો કેવા આયા તા નરસિંહભાઈ, આપણે પેલા લાભુભાઈ ને કીધું તો નહીં કીધું યાર, એ તો મારે જાણ તો કરવી પડશે હો. એમના ઘરે જવા દે, ઘરે જઈને પૂછ્યું તો ખરે કે ભાઈ તને કેવા આયા તા નતા આયા. જવા દે હવે ઘરે બાજુ. અલ્યા તાની આ ભેંસો કોને છોડી મેલી આવી છે? અલ્યા ઓ શંકરભાઈ, બોલો અલ્યા આવું લઈને નીકળ્યા હો તમે? ડોબા છે શું લઈને આવ્યા કેમ? તમારી જિંદગી આવી હતી? તો પછી એટલે આ તો બહુ સારા મારી જિંદગી કેવડા યાર કેમ ના આવી રહી કેમ? એવું હે? ઓવે ડોબાથી તો ઉતરા છે. ઓવે બોલો શું કહેવાનું છે બીજું? એટલે તે તો આખી જિંદગી આ ડોબત ચારી ખાતા તમારે બીજું કોઈ તને ડોબા હુજતું નહીં હે? ડોબા તો ડોબા ચાલતા બીજું ચાલે અરે ધંધોદારી છે તારે? તમે તો છીએ ધંધો હોય તારો. આ પેલું ગણપતિનું આદર્યું છે એ કરવું છે હતો. અને તું આ બસ આખો દાડો બસ ડોબામાંથી નેહર્યો ને ડોબા જો કેટલી ગણે ને તેતર પગા તમે ઘેર પહોંચ્યા? તો માર તો પોકતે જ નહીં વારે. હા તો હું રાહ પોકો. જોઈ રહ્યો છું ઘરે. હા તો એ પોકો હું ડોબા ઘેર બોધીને આવું છું. ના પાડી મેં. હા તો વધે હા તો જલ્દી. એ પોકતા હતા તમારા ભાઈને ભેગા કરો. કાં માર એટલે કંટાળ્યા તેતર પગા છે તો કંટાળે એ તમારા ભાઈ છે મારા ભાઈ નહીં. અને હવે તો ખરા હા આ તમારે આ બધું કર્યું હે હા તો અમને તો કોઈ જાણ કરી નહીં. એ તો મને નહીં કરી. કેમ? હું મને જ નહીં કહેતા આમાં તો ભાઈ નરસિંહભાઈ આવી એમને કીધું તમને ખબર પડી. મને હું પોતાનો આ તમે હાલ જોયું નહીં? આ તમારા ભાઈ જોડેથી જ તો અમને પૂછી કીધું કે આવું કર્યું અમે અલા, અવસર રાખ્યો. હું નાનો ભાઈ છું તો મને કીધું નહીં તમને તો ક્યાંથી કીધું તમે તો કાકાનો છોકરા છો. એવું ના હોય અમે ભગવાનના કોમે એવું ના હોય યાર. પણ હું છું કે મને જ નહીં કીધું તો પછી તમને ક્યાંથી કોઈ કોડો. હવે તમે શું વિચાર્યું કોઈ હેડો હું તો હમણાં જો નચાડું અહીંયાના. શું કરશો? આ તમે ભેગા તો થાય છે પછી વાત. આમાં તમારા ભાઈ કઈ ગયા અને આમાં ભાઈ એવો મૂર્ખો કહેવાય ભલે મોટા ભાઈ થાય હા. તો અમારા નાના ભાઈને વાત જ ના કરી બોલો. તો મોટા જ બધા ખોટા છે. તો આમાં પેલા લાભુભાઈને ના કેવું પડે? બધાને કેવું પડે. આ તો ખાલી બસ મારી જોડે આયા હવે એમની જોડે જાતે કહું થવાનું એમને. આ તો પેલા 25 રૂપિયા ભાઈ ગયા કે હા. એક હું એકલો જ કરું અને હું એકલો જબરો. તે મને તો આ જબરાઈમાં બધું કરે રહ્યા. મને તો એવું જ કહેતા હતા તમે તો કીધું જો અમારે બરાબર છે જો જમીન બધું વાઈએ હ. હા આ મોટો બની ચાલતો.
એ સારું કટકો રોટલો ખાઈ એટલું સારું એ શાંતિથી ઊંઘ આવે હા ઓય અને આ મોટા મોટા ફરે ને મોટી મોટી વાતો કરે અને કરવું બરું કોઈ નહીં એ તો ખાલી ભંગ કરવું ભગત જ હોય ઓય ઓય આ જમીએ છે પણ રોડ કર્યો સારો એ તમારો ભાઈ આ મારા ભાઈ જ છે ને હું બીજા નથી કહું હા તો તમે તમારા ભાઈનું ખેંચો હા જો ખેંચું છું તો તમે હાલ ભલે અહીંયા અમારે હોમે કો જોડે આવે તમે એમનું ખેંચવાના આ તો જોવો ને હમણાં બાતો દેવ સારું હા તો જોઈએ અમે ભાઈ નવરા ભાઈ સરપંચમાં ફરવું છે અને મોટી મોટી વાતો કરવી છે મન ફાવે આયોજન કરવું છે હવે શંકરભાઈ તમારા ભાઈ મળ્યા હતા ભાગની તો વાત કરીએ છીએ ભાગ તો પરાય મળ્યા તો ભાઈ અને ઓય મળે ભાઈ ફરફર જ કરે છે અને ભાગ હાલવાની તો વાત કરીએ છીએ કે એટલે ભાગ હાલે કશું કીધું નહીં મન તો કેમ મને તો ખાલી કે મારા ગણપતિનો મારે અશ્વ કરવાનો ભાઈ એટલું કઈ હેડે પણ ભાગ હાલજો બીજું કોઈ કીધું નહીં મને તો ભાગ તો આલો જ પડે પણ પહેલા તો કેવું પડે ને તો પેલા વાત સાચી તમારે જો હવે તમારા ભાઈએ મોટા કહેવાય બરાબર હા. એમને કર્યું જે બી કર્યું સારું જ કર્યું ભગવાનનું કર્યું બરાબર એટલે આપણે આનંદ રહેવું પડે ના આનંદ જ એટલે છે તમારે પૈસા ગમે તે કઈ તમારે પૈસા કરી આલો ના ના પૈસા તો હાલશે ના નહીં પણ ભાઈને થોડુંક બે દાડા પૂરતું કર્યા તો 25 રૂપિયા વધારે કરે પણ હાલ તરત તો ચો લાભા ડેરીનો પગાર થયો નહીં હવે તમારા વિષય તમે ગમે તે કઈ લાવવું પડે હવે તો કોઈ કરતો કરશે તો ખરા પણ એ કોઈના ભાઈને નચાડવા થોડાક એ બધું ખેંચમ બેચી ના રાખવાનું ના, ભગવાનના કોમ એવું ના કરે ના યાર. ભગવાનના કામ ખોટું નહીં પણ મારે થોડા નચાડવા કોક દાડ બીજી વાર વિચાર વાત કરો એ રહી આમાં તમારા ભાઈએ કીધું એટલે અમે ભાગ આલવા રેડી થઈ ગયા છીએ હાર ભાઈ તમે તારા ભાઈનું કહી દીધું હા તો હારું વાંધો નહીં ના, ના, બરાબર, જો. હું જઉં મારા ભાઈ જોડે હા જો ના ના ભાઈ જોડે જવું છે